છપાલ હું એવું વસ્તુ બોલવાની કે મને ખુદની પે સામે હસવાના આવે જલ્દી જલ્દી મમ્મી લૂટા લૂટા કિસને લૂટા હાય ગાઈઝ રામ રામ તમે બધાને અને વેલકમ બેક ટુ માય ટીઝ વ્લોગ તમને વાગવામાં છે 5 o'clock અને અમે જઈ રહ્યા છે ઘરે કામેથી અને આજે છે ફ્રાઈડે તો પહેલો ગોલ છે આજનો કે જઈએ આપણે હેર કટ કરવા માટે અને આપણે હમણાં ફસાઈ ગયા છે ટ્રાફિકમાં હેર કટ કરી અને પછી કરશું આપણું અનબોક્સિંગ જેટલા બધી ઓર્ડર આવ્યા છે ને જેટલું બધી કપડાં ઓર્ડર કરેલા છે આવ્યા છે એ જેમ તેમ પડ્યા છે અને એનું આપણે જો કરી અનબોક્સિંગ કરીને એની ફિટિંગ ચેક કરીશું કે જે ઓર્ડર કર્યું છે આવ્યું છે અને લેટ્સ સી તો એ પ્લાન છે આજ ઇવનિંગનું અને કાલે હોપફુલી વેધર બી સારું છે હમણાં સો તો એ છે ઇવનિંગનું પ્લાન હવે કાલે હોપફુલી સવારે ઉઠીને જશું નેક્સ્ટ ક્રિકેટ ટ્રેનિંગમાં અને પછી આપણે જોવા જવાનું છે ધુરેન્દર 2 પ્રીતને બધા રાજનને બધા સાથે તો જોઈએ કેવું છે મૂવી અને એના માટે બી આપણે ટ્રાય કરીશું વ્લોગ કરવાનું અને આ ટ્રીપમાં છે ઇટ્સ ગોના બી ટુ મચ ફન ઓફ કોર્સ તમને કેવું નહીં પડે કે અમે શું કરવાના છે વોટ્સ નોટ કેમ કે બધા આપણે ડોક્યુમેન્ટ આપણે આમાં બધું યુટ્યુબમાં મૂકશું અને ઇટ્સ ગોના બી ફન આ વર્ષ બહુ મજા આવશે અમે કેટલા સમય પછી અમે બોયઝ બહાર જશું આઉટ ઓફ કન્ટ્રી એટલા માટે લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ તો હવે આપણે મળશું હેર કટ કરીને ઓલ સેટ ગાઈસ હવે નીકળે ઘરે 6 વાગી ગયા પછી પહેલી વખત એવું થયું કે મારો વારો સ્ટ્રેટ હવે આવી ગયો જાજો ભાગો 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 આપણે કરીએ થોડું ફેશિયલ ફેસ રેડી થઈએ અને પછી આપણે કરશું અનબોક્સિંગ ઓકે ગાઈસ મારી છે ને લાલ અને પીળી બધી સવાની છે હમણાં કેમ કે મેં છે ને આ 6:55 ના મૂક્યું તો હમણાં વાગવામાં છે 7:30 ના એટલું ડ્રાય થઈ ગયું છે ને હમણાં આઈ કેન ફીલ ઇટ બહુ હાર્ડ થઈ ગયું છે હમણાં તો ચાલો આને પીલ ઓફ કરીએ પણ હવે જોઈએ કેવું આવે નીકળ હોપફુલી એટલું હાર્ડ નહીં હોય પછી આઈ મીન એટલું અપર લેયર છે એટલું બધી ઓલું નથી થયું ડ્રાય તો ગુડ સાઇન હવે ચાલો કાઢીએ ને આપણે હા બસી ગયા આ જાદુ હતું ને એટલા માટે આસુ રાખ્યું જ ને લેયર તો લાલ થાત પણ લકલી હાઈસ નો પ્રોબ્લેમ એટ ઓલ આ બહુ જાડું હતું યાર કોઈ નહીં તો આ રહ્યું મારું ફેસ આફ્ટર ફેસ માસ્ક કર્યા પછીનું ઇફેક્ટ જો અને આપણે રેડી થઈ હવે જઈએ ખાવા મસ્તનું ડિનર કરવાનું છે ખાવામાં છે દાળ અને ભાત અને સબ્જી ખાવાની મજા આવી જશે દાળ અને ભાત ઇઝ માય ફેવરેટ ગો ટુ ફૂડ અને જો પોઝિસ કરે થોડાક યે લેટ્સ ગો ઓલ સેટ ફોર ધ હોલિડેઝ કેટલા મસ્ત લાગે જો લેટ્સ ગો તો આ રહ્યા મારા પાર્સલ જેને મારે કરવાનું છે અનબોક્સિંગ અને ઉમ્મીદ રાખું છું કે મારું જે બધું વસ્તુ મેં મંગાવેલું છે ને એ બધી આવી ગયું હોય બટ લેટ્સ સી ફિટિંગ વાઇઝની બધી જોઈએ પછી આ વાહ માય ફેવરેટ આ છે મારી મમ્મી બનાવ્યું કાલના જેમાં ખાલી થઈ છે મારો ભાઈ છે ને નહીં મૂકે એટલા માટે આ છે ઘીમાં ખજૂર પલાળેલા છે અને આ જે ખાવાની મજા છે ને જેમાં ઓન ટોપ જો ડ્રાય ફ્રૂટ હોય બદામ ડ્રાય ફ્રૂટ એટલે કે બદામ છે પછી બીજું કે આલમંડ છે આઈ મીન બદામ આલમંડ સેમ જ થયું કાજુ છે એવા બધી જો પિસ્તાજો નાખીને એટલી મજા આવે ને ખાવાની મને બધાને ખબર જ હશે પણ ધીસ ઇઝ વન ઓફ માય ફેવરેટ ધી ફેવરેટ ઓકે વાહ sometime I underrate my mom's food you know this kind of thing I don't give compliments to these also but चलता रहता है let's go for dinner now तो खा लेते हैं ખાવામાં છે ઓહો હો એઝ એક્સપેક્ટેડ દાળ ભાત ઓહો નાઈસ ના શું છે ઓહો મજા આવી ગઈ ચાલો ખાલી વેલા ખજૂર ખાવાની મજા છે ને
યમી. હાલો ચાલુ કરીએ અનબોક્સિંગ. ક્યાંથી ચાલુ કરીએ? પહેલાંથી ચાલુ કરીએ. આમાં હોવા જોઈએ શૂઝ. તો પહેલાં મોબાઈલને સેટ કરી દે. હાલો આ છે ટેક 2 છે. ઓકે પેલું ઘરે આવ્યું હતું એટલા માટે આ છે ટેક 2 અને અનબોક્સિંગ કરી આવે. ચાલો નો ટેક 2 છે. લેટ્સ નોટ મેક ઇટ ટુ ડ્રામેટિક. તો આ બેગ છે લઈ જવા માટે, ટ્રાવેલ બેગ. It's not that bad. સારો છે. ઇઝી ટુ કેરી. બેકપેક જેવો જ લાગે છે. એમાં એક ખાનું, પછી આ બે ખાના, પછી આ ત્રણ, 4. એમાં અંદર છે બીજા બે કમ્પાર્ટમેન્ટ, 5, 6, 7, 8 ને યસ એક ડન. ઉમ્મીદ રાખું કે આ ફ્રેમમાં આવતું હશે. ઓકે તો આ છે આપણે પેકિંગ અનબોક્સિંગ પેક. હા પેકેજ 2 સાઈઝ ડિફરન્ટ મંગાવીશ. એક સાઈઝ વધારે મંગાવીશ, એક સાઈઝ ઉપર મંગાવીશ. ભાઈ ખુલી જાને. ભાઈ ખુલ્લી જોઈ જાય. હાલો લા યાર આ લોકો અલગ ગજબ બેસતી. આ બધી રિવીલ થશે આપણે હોલિડેઝમાં પહેરશું ત્યારે. પણ આ શૂઝ જોવાના છે ખાલી મારે. મારા પાસે હોલિડે હતા પણ અમે પાસે આનું હું કેવું મારે આને આપણે કરીશું રિટર્ન. ની મજા આવી. આ શું છે? ઓ ટ્રાયપોડ છે આ. હવે ચેક કરી લે ને કેવો છે એ બંધ. લા તમે સેકન્ડ ટાઈમ મંગાવ્યો આઈ થિંક પણ શું કરવાનું છે મારે? આમાંથી આપણે કોની ગઈ જાય નહીં. યે લેટ્સ ગો. ખુલે સ્કીમ દો. ઓ લેટ્સ ગો. આ ટ્રાયપોડ અને આમાં આ છે અને રાખવાનું કેમાં? લા લા આ જાણી લા પણ અરે યાર પ્લાન તો કે જીમ માટે આ કરી ઓર્ડર કરીશ. આવશે આ થઈ ગયું સેટઅપ. જો યે લેટ્સ ગો. હવે આમ મૂકી દે. ચાલો હું એવું વસ્તુ મંગાવવાની કે મને ખુદની પૈસા અમને હસવાના આવે. જલ્દીમાં મેં મંગાવી લે ને પછી આવું થાય. ગયો આવું મંગાવ્યું ચપ્પલ. કેવા ચપ્પલ પહેરવામાં કેવા લાગી તો જવા દે. It's not that bad. Chalo. This is good. After 5, I'm happy with 2. Chando, yes. Good material, yes. Happy with this. It's a big boy, okay? Hui, ha ha ha. टूटा एक परिंदा ऐसे टूटा कि फिर जुड़ ना पाया. लूटा किसने उसने लूटा. Yeah, let's go, mate. That's good material. Approved in terms of the material, and then comes another one. Yes, happy with the color, happy with the material. Material भी સારું છે, કલર भी સારો છે, ફિટિંગ પછી ચેક કરીશું. Here comes another one. Oh, good, very good. Good material, good color. We are vibing on this. ચાલો સારાશ.
મને લાગે ચીનવાળા છે ને મને ઓલું આપવું જોઈએ સ્પોન્સરશિપ માર્કેટિંગ કરવા માટે આનાનું કેમ કે seriously મને લાગે છે કે I could do good job. Nah, not happy with this. Plain, I don't like it. Material is good, but yeah, let's put this. And આપણે કપડા પહેરી પછી ખબર પડે ફિટિંગ કેવી છે ખબર પડે. એના માટે stay tuned guys. હે? What is this? Anyways, મટીરિયલ સારું છે, ફિટિંગ ખબર નથી. મને લોચા લાગે છે આ સાઈઝ માં બાપા યાર તો હાવ ખરાબ છે. લાગો તો કબજ પહેરું પણ દેખાય છે. જો. But Allah, કઈ નહીં ચાલશે. I'm not happy with the material. Now this one looks good. But obviously fitting problem થવાની but we જોઈએ. અને પછી ये બાપા what is this behavior? What is this? The size. Can't count as this was medium. I don't know why I ordered that, but anyways. Oh my god. Glasses. 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 I'm done. I don't know why. આટલા બધું મૂકો કે રસ મેં ભાઈ સાબ મારો સાઈઝ too much too big યાર મને પ્લેન વસ્તુ નહીં ગમતો આ મેં પ્લેન ઉપર કર્યું અબે યાર પ્લેન I don't like it મટીરિયલ સારું છે પરંતુ I don't like it plain કંઈક તો હોવું જોઈએ એમાં અધરવાઇઝ big problem I mean સારો છે પણ એનો મેઇન ટોપ કેવો છે ખબર નથી પેજીની ચેક કરી આગળ તો ઓલમોસ્ટ દે ગાઈસ તમને બોર નહીં કરાવું ઓ યસ આ મારો ફેવરેટ હતો કે this is also good but again જોશું મટીરિયલ બાબતે ના that's તો good પેજીની ચેક કરવા પડે regardless of fitting and this and that મારે ચોઈસ નથી ગઈ તો પણ પહેલા તો કરી મેં see આ મને ગમે look this is so good man but the problem is the size હવે જોશું કઈ નહીં લૂઝ તો લૂઝ પહેરવા પડશે બેગી જેવા બેગી સબ કર નાખ્યા બીજું look મટીરિયલ તો પણ ઠીક ઠાક છે આનું પણ my god that is sick. This is good, man. I like it. I like this one. Yeah. અને આ શું છે? Don't tell me ચશ્મા છે. તારી ભલી થાય. To myself. આ શું છે? Seriously મેં કેટલા ચાર ગ્લાસીસ ઓર્ડર કર્યા શું કુવા? શું કરવા બ્રો? તો અહીં કચરો જો કોણ સાફ કરશે? તો પેલી હું કરા ટ્રાય કરીશ. આમાં થોડીક જ આઈટમ છે કે મારે લઈ જવા લાયક છે બાકીના તો સાઈઝમાં જ ઇસ્યુ છે પણ કોઈ નહીં ચલો કચરો સાફ કરી લઈએ